તો કેમ છો મિત્રો, આજે આપણે વિઝિટ કરીશું અમદાવાદના રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કની કે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી સુંદર અને ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, આ વર્ષે જે ફ્લાવર શોની ટિકિટ છે એ છે સોમવારથી શુક્રવારના 70 રૂપિયા અને વીકેન્ડ પર એટલે કે શનિવાર અને રવિવારે રૂપિયા 100 છે। અને ટાઈમિંગની જો વાત કરીએ તો સવારના 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તમે ફ્લાવર શોની વિઝિટ કરી શકો છો। તો મિત્રો, જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન 2025ના આ ફ્લાવર શો વિશે। વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમે ચેનલ પર નવા હો તો આમાં જ અમારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સો લેટ્સ स्टार्ट नाउ। ये क्या है? इसका नाम इसका नाम केले बोलते हैं। केले? केले जिसे फ्लावर नहीं होता है। अच्छा, फ्लावर होता है वैसे ही है। वैसा ही है, बड़ा होता है। अच्छा, ये जमीन में होगा तो और बड़ा होगा। खाने में यूज होता है? नहीं, खाने में ऐसा ही। सूख में। તો મિત્રો, અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શો 2025માં વિવિધ ફૂલોથી બનાવેલા આકર્ષક શિલ્પો અને આર્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ પ્રદર્શનમાં કુલ 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ શિલ્પો સામેલ છે। તો મિત્રો, આ આખો જે ફ્લાવર શો છે એ ટોટલ 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેમાં ઝોન 1 છે દેશની વૃદ્ધિ અને વિકાસ માટેનો, જેની અંદર તમે હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચિસ, કેનોપી ક્લસ્ટર, કોર્ણાક ચક્ર, સુશાસનના 23 વર્ષ અને ફાઇટિંગ બુલ્સની આર્ટ્સ જોઈ શકશો। ઝોન 2 છે એ સર્વ વિભિન્ન પ્રદર્શન છે, જેની અંદર તમે વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, એશિયાટિક સિંહ અને કેન્યોન વોલ જોઈ શકશો। ઝોન 3 છે એ સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ છે, જેની અંદર તમે બટરફ્લાય, સીગલ, મરમેડ, ફ્લાવર ફોલ વોલ્સ જોઈ શકશો। જે ઝોન 4 છે એ છે સંસ્કૃતિ અને વારસાનો, જેની અંદર તમે બૃહદેશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા જોઈ શકશો। ઝોન 5 છે એ છે ફ્લાવર વેલી, જેની અંદર હોર્નબિલ અને ફ્લાવર વેલીનો સમાવેશ થાય છે। ઝોન 6 છે એ છે ભવિષ્યનો માર્ગ, જેની અંદર તમે ઓલિમ્પિક 2036ની યોજના, ગાંધીજીના 3 વાંદરા, વસુદૈવ કુટુંબકમ અને મિશન એક પેડમાં કે નામ એ તમે જોઈ શકશો। તો જો મિત્રો તમારે ઝોન 1 થી ઝોન 6 સુધી સ્ટાર્ટ કરવું હોય તો તમે ગેટ નંબર 4 થી એન્ટ્રી કરી શકો છો। અમે જે એન્ટ્રી કરીએ ગેટ નંબર 1 થી એન્ટ્રી કરી અને ગેટ નંબર 4 થી એક્ઝિટ કરીશું, એટલે અમે ઝોન 6 થી સ્ટાર્ટ કરીને ઝોન 1 સુધી ફ્લાવર શો જોઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો ઝોન 6ના જે આર્ટ્સ છે એ તમે જોયા, જેમાં મિશન એક પેડમાં કે નામ, પછી વસુદૈવ કુટુંબકમ તમે જોયું, અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે ઓલિમ્પિક 2036ની યોજનાની જે આર્ટ્સ છે એ તમે જોઈ રહ્યા છો, ગાંધીજીના 3 વાંદરા તમે જોયા, અને હવે આપણે ઝોન 1 તરફ આગળ વધીશું। તો મિત્રો, અહીં તમે માન સ્તંભ જોઈ શકો છો, ઝોન 4 સંસ્કૃતિ અને વારસો। નેક્સ્ટ છે ગરબા, કે જેના વગર ગુજરાતીઓ રહી ના શકે, તો ગુજરાતનું ગૌરવ ગરબા, એની પણ એક સુંદર ઝલક અહીં દર્શાવવામાં આવી છે। એના પછી મિત્રો તમે અહીં બૃહદેશ્વર મંદિરની કલાકૃતિ જોઈ શકો છો। સુંદર ફૂલોના શણગારથી બૃહદેશ્વર મંદિર અહીં દર્શાવવામાં આવ્યું છે। અને ઝોન 4માં લાસ્ટમાં તમે અહીં નંદીની પ્રતિમા જોઈ શકો છો। સુંદર પીળા પુષ્પો સાથે, સુંદર પીળા ફૂલો સાથે તમે અહીં નંદીની પ્રતિકૃતિ જોઈ શકો છો। અને મિત્રો, હવે આપણે આગળ વધીશું ઝોન 3 તરફ, કે જે સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ છે, જેમાં તમે બટરફ્લાય, સીગલ, મરમેડ અને ફ્લાવર ફોલ વોલ્સ જોઈ શકશો। તો મિત્રો, આ છે ફ્લાવર ફોલ વોલ્સ, જે તમે હાલ જોઈ રહ્યા છો। અને અહીં તમે સુંદર બટરફ્લાય જોઈ શકો છો। તો મિત્રો, હવે આપણે આગળ વધીશું ઝોન 2 તરફ, કે જે છે સર્વ વિભિન્ન પ્રદર્શન, કે જેની અંદર તમે કેન્યોન વોલ, એશિયાટિક સિંહ, કહારી ઊંટ, ગ્રેટર ફ્લેમિંગો, મોર અને વાઘની કલાકૃતિ જોઈ શકશો। તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ છે એશિયાટિક સિંહ। એના પછી તમે અહીં કહારી ઊંટ જોઈ શકો છો, અને એના પછી આપણે જોઈશું જે નેક્સ્ટ આપણે જોઈશું એ છે ફ્લેમિંગો, કે જે ગ્રેટર ફ્લેમિંગોની કલાકૃતિ અહીં બનાવવામાં આવી છે, એ તમે જોઈ શકો છો।
અને નેક્સ્ટ છે મોર. મોરની સુંદર કલાકૃતિ, સુંદર પુષ્પ સાથે શણગારેલો મોર તમે અહીં જોઈ શકો છો. અને મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ઝોન 1 તરફ, કે જે દેશની વૃદ્ધિ અને વિકાસને દર્શાવે છે, જેમાં અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે ફાઇટિંગ બુલ્સ. નેક્સ્ટ આપણે જોઈશું સુશાસનના 23 વર્ષ, કોણાર્ક ચક્ર, કેનોપી ક્લસ્ટર, વાઇબ્રન્ટ આર્ચીસ, કમળ અને હાથી. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.